નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમરેલીમાં પીજીવીસીએલનું આંધળું તંત્ર સામે આવ્યું છે। કુકાવાવ પીજીવીસીએલ વિભાગના ત્રાસથી ખેડૂત ત્રાહિમામ થઈ ગયા છે। હાલમાં જ અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના નાની કુકાવાવ ગામમાં ખેડૂતને ₹1નો દંડની નોટિસ મોકલનાર કુકાવાવ પીજીવીસીએલ વિવાદમાં આવી હતી અને આવામાં હવે ફરી એકવાર અમરેલી પીજીવીસીએલની ઘોર બેદરકારીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે, જેમાં હવે તો અમરેલી પીજીવીસીએલે બેદરકારીની હદ વટાવી છે, કારણ કે હવે તો જે ખેડૂતને ત્યાં વીજ મીટર જ નથી તેને પીજીવીસીએલે વીજ બિલ ફટકારીને કોર્ટમાં ઢસડી જવાની ઘટના પ્રકાશમાં આવી છે। હવે જો આપણે આ ઘટનાની વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે વડિયાના અનીડા ગામના ખેડૂત ચુનીભાઈ દેસાઈએ ખેતીવાડી વીજ કનેક્શનની માંગણી કરી હતી। વાડીમાં વીજ કનેક્શનના થાંભલા તો નખાઈ ગયા, પરંતુ વીજ કંપનીએ ચુનીભાઈ દેસાઈને ત્યાં વીજ મીટર લગાવ્યું જ નહીં, પરંતુ દર મહિને વીજ વપરાશના બિલ ફટકારવામાં આવ્યા। ખેડૂતને ત્યાં મીટર જ નથી લગાવવામાં આવ્યું તેવો ઉલ્લેખ મીટર રીડર કરનાર વીજકર્મીઓએ બિલમાં કર્યો હતો, પરંતુ આમ છતાં પણ 3 વર્ષથી પીજીવીસીએલે બિલ ફટકાર્યા છે અને આ બિલ ન ભરતા ખેડૂત ચુનીભાઈ દેસાઈને કોર્ટની કાર્યવાહીનો સામનો કરવાનો વારો આવ્યો છે। 3 વર્ષથી વગર મીટરે બિલ ભરવા માટે કોર્ટમાં પીજીવીસીએલ દ્વારા દાવો કરીને ખેડૂતને માનસિક યાતના વીજ વિભાગ આપી રહ્યું છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। ખબરો એવી સામે આવી રહી છે કે અનીડાના ચુનીભાઈ દેસાઈએ પીજીવીસીએલની લાપરવાહીનો ભોગ બન્યા હોવાની પ્રતીતિ વચ્ચે પીજીવીસીએલના અધિકારીએ ટેસ્ટ રિપોર્ટ ઇસ્યુ થયો હતો અને યુસીમાં કનેક્શનના બિલ આપ્યા હોવાનું જણાવ્યું હતું। કનેક્શન રિલીઝ થઈ ગયું હોય અને યુસી કનેક્શન નામે ખેડૂતને બિલ ફટકારવામાં આવી રહ્યું હતું। દર મહિને નોમિનલ ચાર્જ કરીને પીજીવીસીએલ વિભાગે ₹6400 જેવું બિલ કરીને ખેડૂતને કોર્ટમાં ધસડી જવામાં આવ્યો છે। ખેડૂત પ્રત્યે સહાનુભૂતિને બદલે દંડ ફટકારીને કોર્ટ સુધી ધસડી જવામાં પીજીવીસીએલના અધિકારીઓ બહાદુરી સમજે છે તેવું ચિત્ર હાલ ઉપસી આવી રહ્યું છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।